આજે નવનિયુક્ત ચેરમેનની જે વરણી થઈ છે શ્રી આદિત્યભાઈ પટેલ સાહેબની, એટલે અમારા સંઘ તરફથી આજે અમને શુભેચ્છા આપવા માટે આવેલા અને સાથે સાથે જે પૂર્વ અધ્યક્ષો હતા અમારા, જે દુઃખદ અવસાન થયા છે એવા પત્ની સાહેબ અને નિશિતભાઈ દેસાઈ સાહેબને અમે લોકો શ્રદ્ધાસુમન કરીને આજે યાદ કરીએ છીએ. હવે કાયમીનો આખી પ્રોસેસ પતી ગઈ છે અને દિવાળીનો સમય છે. ભલે નવો પગાર નથી મળ્યો કે નિવૃત્ત કર્મચારીને પેન્શન નથી મળ્યું, પણ એક દિવાળી જેવો માહોલ અત્યારે અમારા બધાના ઘરમાં છે. કારણ કે અમે લોકો અત્યારે કાયમી થઈ ગયા છે. એટલે પૈસા મહત્વના નથી, પણ આજે કાયમી થઈ ગયા એ મહત્વનું છે. અને બધાને તમે જોતા હશો, દર વખતે જોતા હશો અને અત્યારે જોતા હશો, દરેકના ચહેરા પર એક ખુશીનું માહોલ હોય છે. હવે જે વહીવટી પ્રોસેસ છે, અવારનવાર અમે શાસનાધિકારી સાહેબને મળીએ છીએ, એટલે અમારા જે કર્મચારીઓના એલએફ એટલે જે સર્વિસ બુકમાં જે એલએફ કરવાનું હોય છે, 5મું 6મું 7મું પગાર પરના સ્ટીકરનું કામ હોય છે, તો એ કામગીરી અત્યારે ચાલી રહી છે. નિશિતભાઈ જ્યારે એક્સપાયર થયા એના 2 દિવસ પહેલા અમે મળેલા અને એક કાર્યક્રમ પણ એમણે કરવાની વાત કરેલી મારી સાથે કે આપણે એક પ્રોગ્રામ કરવો છે. એમાં કોર્પોરેશનના પદાધિકારી હોય, સંગઠન હોય, શિક્ષણ સમિતિના અધિકારી પદાધિકારી સાથે રહીને કાર્યક્રમ કરવાનો હતો કે દરેક કર્મચારીને નિયુક્તિ પત્રક આપવા. પણ એ પહેલા તો આવું બની ગયું. નવા ચેરમેન આવ્યા છે, તો એમની સાથે બેસી અને અમે જે એમનું જે સપનું છે કે ભાઈ આપણે આ રીતે કાર્યક્રમ કરવો છે, એમની સાથે રહીને અમે તૈયારી પણ કરી. એમણે જે પ્રમાણે મને કહ્યું એ પ્રમાણે અમે લોકો સન્માન પત્રનું જે કંઈ હોય એ બધું અમે તૈયારી કરી દીધેલી હતી. એટલે જેટલું બને એટલું વહેલું એ કાર્યક્રમ પણ રાખીએ.